नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। કપડવંજ નગરમાં બહુચર માતાજી મંદિરે બહુચર માના પ્રાગટ્ય દિનની અતિભવ્ય ઉજવણી કરવામાં આવી। માગસર સુદ બીજ તારીખ 3/12/2024 મંગળવારના રોજ કપડવંજના ધોળીકુઈ વિસ્તારમાં આવેલા શ્રી બહુચર માતાજીના મંદિરે ખૂબ જ ધામધૂમપૂર્વક માગસર સુદ બીજના દિવસની મા બહુચર માના પ્રાગટ્ય દિન તરીકેની ઉજવણી કરવામાં આવી। સવારે 8 કલાકે માતાજીની આરતી ઉતારવામાં આવી। આ દિવસે રસ રોટલીનું પ્રસાદીનું મહત્વ હોવાથી બહુચર માતાજીના મંદિરે સવારે 8 વાગે માતાજીની આરતી કર્યા બાદ રસ રોટલીની પ્રસાદી મા બહુચરમાના મંદિરે આવનાર સૌ માઈ ભક્તોને પ્રસાદી આપવામાં આવી હતી। લગભગ 350 કિલોથી પણ વધુ રસની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મંદિર દ્વારા શ્રી પરમ પૂજ્ય ભટ્ટ વલ્લભ ધોળાના 9મી પેઢીના શ્રી કલ્પેશભાઈ ભટ્ટને મંદિર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું। તે આમંત્રણ સ્વીકારીને કલ્પેશભાઈ તથા તેમના ધર્મપત્ની મા બહુચર માતાજીના મંદિરે રાત્રિના કાર્યક્રમમાં પધાર્યા હતા। તેમનું સ્વાગત ભાવિન જશે તથા મંડળના બહેનો વીણાબેન ત્રિવેદી, ભાવનાબેન પટેલ, શીલાબેન કાછિયા પટેલ, કામિનીબેન કાછિયા પટેલ, રમીલાબેન દરજી અને સાથે હેમાલીબેન જોશી દ્વારા પણ શ્રી કલ્પેશભાઈ ભટ્ટ તથા તેમના ધર્મપત્નીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સાથે મંદિર દ્વારા રતનપુરવાળા રાણી માસીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। તેઓ પણ આમંત્રણ સ્વીકારીને કાર્યક્રમમાં પધાર્યા હતા। આ કાર્યક્રમમાં સૌપ્રથમ બહેનો દ્વારા આનંદ ગરબાના પાઠ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કપડવંજ નગરના આનંદના ગરબાના સૌ મંડળ સાથે મળીને ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરેલું, જેમાં લોકનૃત્ય સાથે વેશભૂષા અનેક એવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કપડવંજ શ્રી મા તોતરાઈ આનંદ ગરબા મંડળ, શ્રી મા ગાયત્રી આનંદ ગરબા મંડળ, શ્રી મા હર્ષદ આનંદ ગરબા મંડળ, શ્રી આનંદ ગરબા મંડળ પટેલવાડા, શ્રી મા ખોડિયાર આનંદ ગરબા મંડળ સલાટવાડા સાથે નિયમિત આનંદના ગરબાના પાઠ કરનાર સૌ બહેનો સાથે મળીને કાર્યક્રમ ખૂબ સુંદર રીતના કર્યો હતો। આ કાર્યક્રમનું આયોજન મંદિરના પૂજારી ભાવિનભાઈ જોશી તથા તેમના ધર્મપત્ની હિમાલીબેન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રી કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા આનંદ ગરબાના મંડળના સૌ બહેનોને આનંદના ગરબાના વિશેની થોડી જાણકારી પણ આપી હતી અને કપડવંજના સૌ આનંદના ગરબાના મંડળો દ્વારા આ ખૂબ સુંદર કાર્યક્રમ કર્યો હતો। તેઓને સૌને અભિનંદન આપ્યા હતા। સાથે સાથે આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર નાના બાળકોના કાર્યક્રમોએ કર્યું હતું। ખૂબ જ સુંદર નાના બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ સૌને આનંદિત કર્યા હતા। આ કાર્યક્રમ નિહાળવા કપડવંજ નગરની ખૂબ મોટી સંખ્યામાં નગરજનો પધાર્યા હતા અને રસ રોટલીના પ્રસાદનો લાભ પણ લીધો હતો અને મંદિરના પૂજારી દ્વારા સાથ અને સહકાર આપનાર સૌ માઈ ભક્તોનો આભાર માન્યો હતો। આ સાથે આપ સર્વે માઈ ભક્તો નિહાળો આ ભવ્ય કાર્યક્રમની સુંદર ઝલકો જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ દ્વારા। શ્રી બાલા ત્રિપુરા સુંદરી બહુચર માતા કી જય।
બધા એમને છે બાકીના બધા સાઈડમાં રહે છે બધા જોઈ સારી આપણી વચ્ચે ઉપસ્થિત છે તે કલ્પેશભાઈ ભટ્ટ જે આપ સ્વયં એમને આપણે જોઈ શકીએ છીએ વલ્લભ ભટ્ટ પરમ પૂજ્ય આપણા भगवान शिव प्रसन्न हुए और उन्हें अपने अर्ध अंग में समाने का वरदान दिया। इस प्रकार जन्म हुआ एक नए रूप का। मैं ही शंकर, मैं ही पार्वती, मैं ही पुरुष, मैं ही स्त्री, मैं ही शिव, मैं ही शक्ति, मैं विनाशक, मैं प्रकृति और ये मेरा रूप। परमेश्वर अर्धनारीश्वर शिव शक्ति संपूर्ण एका
Thank you.
કપડવંજમાં બહુચર માતાજીના મંદિરે જે પ્રાગટ્ય દિન ઉજવાયો માગસર સુદ બીજના દિવસે, તો ત્યાં આપને ઓર્ડર મળેલો હતો કેરીના રસનો, તો એ વિશે જાણકારી આપશો. જય બહુચર. આપણે બહુચરમાંના મહારાજ ભાવિનભાઈ ત્યાં લાઈવ રસનો પ્રોગ્રામ રાખ્યો હતો. 350 કિલો વપરાશ થયો છે. આશા રાખીએ છીએ આવતા વર્ષે પણ એનાથી સારી ક્વોલિટી અથવા એનાથી વધારે ઉત્પન્ન થાય એ રીતનું આપણે આગ્રહ રાખીએ છીએ કે બનાવી આપીશું આપણે લાઈવ રસ. અચ્છા, આ રસ માત્ર આપણે આજના દિવસ પૂરતું જ રાખ્યું હતું, માગસર સુદ બીજના દિવસ પૂરતું રાખ્યું હતું, એ કાયમ માટે? ના, માગસર સુદ બીજના લીધે જ આપણે સ્પેશિયલ આયોજન કર્યું હતું, કારણ કે આપણે શિવરાત્રિ એમ સ્ટાર્ટ કરીએ છીએ. પણ માની દયા હશે કે કેરી સારી આપણે આવી ગઈ અને આપણે એમને ક્વોલિટી સ્પેશિયલ બનાવી આપી લાઈવમાં, અને બધાએ સ્પેશિયલ માતાજીની રસ રોટલીનું આયોજન કરવામાં સારું આયોજન કરવામાં આવ્યું છે.